કોણ વધુ હોવું જોઈએ? પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીઓ કરતાં વધુ. જો ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે એને પી કહીએ તો 0.1, તો ન મળે એને ક્યુ કહેવાય 0.7. હવે પ્રશ્ન એવો છે, હું પ્રશ્ન અહીંયા લખું છું, ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ન મેળવનાર કરતા વધુ, એટલે મેળવવા વાળા વધુ હોવા જોઈએ. બરાબર? તો 3 ને પ્રવેશ મળે એટલે x બરાબર 3, 4 અને 5. 3 ને મળે તો 2 ને ન મળે, 4 ને મળે તો 1 ને ન મળે અને 5 ને મળે તો 0. મેળવનારા વધુ હોવા જોઈએ. આપણે 3 પરિણામ શોધવાના, પછી ત્રણેયનો શું કરવાનો? સરવાળો. ખ્યાલ આવ્યો? તો પહેલા આપણે pq છે n છે, હવે px નું સૂત્ર C3 0.3 ની 3 ઘાત 7 ની 5 માઈનસ 3 5 4 3 0.027 ગુણ્યા 0.49 3 10 ગુણ્યા 0.027. જો 10 ગુણ્યા 0.027 ગુણ્યા 0.49 0.1323 પછી P4 LC4 3 ની 4 0.7 ની 5 માઈનસ 4 5 4 3 2 4 3 2 સાથે લખતા જાઓ બધા. બરાબર છે? 5 ગુણ્યા 0.00 સર આ પછી ના લો સર. 0.02835 બરાબર છે? 0.02835 અને P5 5C5 0.3 ની 5 ગયા અને 0.7 ની 5 માઈનસ 5 1 ગુણ્યા બરાબર છે 0.3 ની 5 ગયા 0.00243. બરાબર. હવે પ્રવેશ મેળવનાર કેવા હોય? વધુ હોય. બરાબર. P3 વત્તા P4 વત્તા P5 બધા કોમ્પ્યુટર નાખવાના છે. P3 ની કિંમત 0.1323 0.02835 0.0243 તો 0.1323 વત્તા 0.02835 વત્તા 0.1630 બરાબર. ચલો આ દાખલો પૂરો કરો પહેલા, પછી આપણે આગળનો દાખલો કરીએ. 5મો
ખાસ દાખલામાં શું સમજવાનું છે કે મેળવનાર ન મેળવનાર એ ખબર પડવી જોઈએ આમાં, બરાબર છે. ચલો હવે એની પછીનો દાખલો જુઓ બધા. એની રકમ જુઓ. વિમાન વાળો જે દાખલો છે એમાં દાખલા નંબર 5 માં એક બ્રિજ ઉપર વિમાનમાંથી ફેંકવામાં આવેલ બોમ્બ બ્રિજ ઉપર પડે તેની સંભાવના 1/5 છે. P બરાબર બોમ્બ બ્રિજ પર પડે તો P બરાબર 1/5. તો P 1/5 હોય તો Q શું થઈ જાય? 4/5. બરાબર. તો પ્રશ્ન શું છે મારે? બ્રિજનો નાશ કરવા માટે 2 બોમ્બ પૂરતા છે. કેટલા બોમ્બની જરૂર? 2. 2 બોમ્બ પડે એટલે બ્રિજનો શું થઈ જાય? નાશ થઈ જાય. તો હવે જે પ્રશ્ન છે, જો બ્રિજ ઉપર 6 બોમ્બ ફેંકવામાં આવે તો બ્રિજનો નાશ થવાની સંભાવના શોધો. બરાબર છે. એટલે P બરાબર 1/5, Q બરાબર 4/5. હવે પ્રશ્ન છે કે બોમ્બ બ્રિજનો નાશ કરવા કેટલા બોમ્બ પૂરતા છે? 2. એટલે 2 બોમ્બ પડે તોય નાશ થાય. આપણે કેટલા કુલ બોમ્બ ફેંકીએ છીએ? 5. તો 2 બોમ્બ પડે તોય નાશ થાય, 3 પડે તોય નાશ થાય, 4 પડે ને 5 પડે. તો બ્રિજનો નાશ ક્યારે થાય? 2 પડે, 3 પડે, 4 પડે અને 5 પડે. એટલે આપણે x બરાબર કેટલી કિંમતો શોધવાની? 4. કઈ 4? 2, 3, 4 અને 5. બરાબર છે. તો x બરાબર કે ભાઈ બ્રિજનો નાશ કરવા બે બોમ્બ પૂરતા છે માટે બ્રિજ પર 2, 3, 4, 5 બોમ્બ પડે તો બ્રિજનો નાશ થાય. બરાબર છે. તો પહેલા આપણે x ની જગ્યાએ કેટલા મૂકવાના? 2. NCx e⁻x q⁻n - x. પહેલા P2 5C2 1/5 4/5 5 ગુણ્યા 4 2 ગુણ્યા 1 1/25 4 16 64 ભાગ્યા 125 2 4 5 2 10 ગુણ્યા 64 એટલે 640 છેદમાં 31 5 પછી 100 625 31 બરાબર. આનો છેદ છે ને ઉડાડવાની આ ગુણાકાર જ રાખવાનો. બધા છેદમાં 31 25 જ આવશે. હવે P2 છે અને P3 1/5 4/5 5 ગુણ્યા 4 ગુણ્યા 3 3 1/125 16/25 3 3 2 4 5 2 10 ગુણ્યા 16 160 ભાગ્યા 31 3 4 5 3 4 કેટલા બોમ્બ
પાંચ જ છે ને એટલે 6 બોમ્બ છે જો આપણે બેઝનો નાશ થાય તો કુલ 6 બોમ્બ છે એટલે 62 આવશે અહીંયા 15 ગુણ્યા 64 કરો તો કેલ્સીમાં સોરી 64 એ નહીં એક જ મિનિટ કુલ અહીંયા 5 બોમ્બ નથી કુલ કેટલા બોમ્બ છે 6 બોમ્બ એટલે આપણે એમાં લખવામાં ભૂલ થઈ ગઈ જો 62 આવશે પહેલા તો 62 એટલે 6 ગુણ્યા 5 2 ગુણ્યા 1 upon 25 4 16 64 256 ભાગ્યા 5 25 125 625 બે કરી છો 3 પંજા 15 ગુણ્યા 256 256 ગુણ્યા 15 38 40 તો 38 40 છેદમાં 15 625 P3 63 1/5 4/5 6 minus 3 6 5 4 3 2 1 upon 125 ગુણ્યા 4 16 અને 64 आगे 5 25 125 3 2 6 5 4 20 गुणिया 64 11280 छेदમાં 15 625 P4 64 1/5 4 4/5 6 minus 4 6 5 4 3 4 3 2 1 अपॉन 5 25 125 625 गुणिया 16 अपॉन 25 4 4 3 3 2 3 पंचा 15 गुणिया 16 240 छेदમાં 15 625 આ 64 હવે 65 બીજી વસ્તુ તમને હું પછી સમજાવું છું આમાં एक अपॉन 31 25 गुणिया 4 अपॉन 5 24 भाग्या 15 625 અને P6 66 1/5 4/5 6 minus 6 1 गुणिया 1 अपॉन 15 625 गुणिया 1 अपॉन 15 625 બરાબર આ 2 3 4 5 અને 6 છે હવે બધાયનો શું કરી લેવાનો સરવાળો હવે આ દાખલો ઊંધેથી ગણીએ તો શું તમે 0 ને 1 બે પરિણામ શોધી કયા બે પરિણામ 0 ને અને 1 માંથી શું બાદ કરીશું 0 તો એ જવાબ કોનો મળશે 2 3 4 5 અને 6 ખ્યાલ આવી ગયો આ તો આપણે બધા ગયા બધાનો સરવાળો કરવાથી જે જવાબ આવશે એ જવાબ કોનાથી આવશે 0 1 શોધીને 1 માંથી શું કરી લેવાનો બાદ બરાબર છે દાખલો કોપી કરી લો તો ચલો